દોસ્તો તો આજે ફરી એકવાર રેસીપી નવી લઈને આવી ગયા છીએ. તો આજે આપણે મુરઘીનું શાક બનાવ્યું છે. તો કઈ રીતે બનાવ્યું છે ને મસ્ત જોરદાર બન્યું છે શાક અને ફૂલ ગ્રેવી જાડી છે. તમે જોઈ શકો છો. જો શાક બહુ જોરદાર બની ગયું છે. અને સૌની પહેલાં તો અમારી નોનવેજ કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. અને કેવી કેવી તમારે વિડીયો જોવા છે અને કેવી કેવી રેસીપીના વિડીયો લાવવા છે મિત્રો, તો કોમેન્ટ જરૂર કરજો. તો આ શાક કઈ રીતે બનાવ્યું છે તો ચાલો ફટાફટ આપણે હવે તમને વિડીયોમાં આગળ બતાવીએ. મિત્રો ફરી એકવાર મુરઘી બનાવી છે અને મસ્ત મજાની અને દેશી સ્ટાઇલમાં. અને આ વખતે એક નવી રીતે જ બનાવવાની છે આપણે મુરઘીનું શાક. તો એના માટે આપણે જોઈશે ખડા મસાલા એટલે ગરમ મસાલા. તો આપણે જો આ ગરમ મસાલા આવી ગયા છે. પછી એની માટે ડુંગળીનો એટલે કાંદાનો પેસ્ટ એટલે ડુંગળીનો પેસ્ટ. પછી આ છે ટમાટરનો પેસ્ટ, આ છે દહીં અને આ છે આદુ લસણનો પેસ્ટ અને આ અમૂલ ક્રીમ છે. આ તો આપણે આ વસ્તુ નાખવાની છે એટલી વસ્તુ. અને ચાલો હવે આપણે ફટાફટ બનાવવા મળવી. તો બડા ચમચ આપણે મોટી ચમચી આપણે 5 લેશું, કેમ કે આમાં આપણે તેલ જોઈશે ઝાઝું. જો તમે ઓછું ખાતા હો તો તમે ઓછું નાખી શકો છો. આપણે 5 મોટી ચમચી તેલ લીધું છે. તો આપણે 1 ચૂટકી જેટલું આપણે જીરું લઈશું. તો ઘડીક આપણે એને હલાવીશું એટલે શું કે બળે નહીં જીરું. તો હવે આપણે નાખી દઈશું ખડા મસાલા. તો ચાલો હવે આપણું તેલ થઈ ગયું છે ગરમ ફૂલ. તો હવે આપણે અંદર એડ કરીશું ચિકન. અને હવે આપણે ઘડીક હલાવી લઈશું. આપણે આને તેલમાં બાફવાનું છે. જ્યાં સુધી પાણી હાવ મેકી ન જાય ત્યાં સુધી આપણે એને બાફવાનું છે. અને મસ્ત એનું શાક થઈ જશે. જ્યાં સુધી આમાંથી પાણી નીકળે છે ત્યાં સુધી આપણે એને સડવા દેવાનું છે. તો હવે આને આપણે ઘડીક 10 મિનિટ આપણે એને ઢાંકી દઈશું. તો જો મિત્રો એટલું પાણી રહે એટલે આપણે જે કાંદાનો પેસ્ટ કરેલો છે એ અંદર ઉમેરી દેવાનો. પછી આપણે એને હલાવી નાખવાનો. તો એ થોડુંક પાણી છે તો એ પાણીમાં આપણા કાંદાનો પેસ્ટ ભળી જાય અને મસ્ત મજાનું થઈ જાય. તો જો મિત્રો કેવું મસ્ત મજાનું થઈ ગયું છે. તો જો આવી રીતે પાણી છોડવા મળે ને તેલ આવી જાય ત્યારે આપણે આદુ લસણનો પેસ્ટ નાખી દેવાનું અંદર. આજ નવી જ રીતે અને એકદમ મસ્ત મજાનું બનાવ્યું છે. તો હવે કેવું બને છે એ પછી ખાધા પછી ખબર પડે ભાઈ. અને હવે આપણે નાખીશું અંદર ટમાટરને
જે પેસ્ટ બનાવેલો છે ટમાટરનો એ પેસ્ટ આપણે નાખીશું અંદર. હવે આપણે નાખીશું મરચું, લસણ, મરચું, હળદર ને ધાણા જીરું અને સાથે દહીં. તો એ આપણે એડ કરી અને સ્વાદ પ્રમાણે આપણે લીધું છે. તો તમે જેવું તીખું ખાતા હો એ પ્રમાણે તમે લઈ શકો છો. અને ધીમા તાપે આપણે એને હલાવવાનું, એટલે શું છે કે આપણું દહીં ફાટે નહીં. તો એ સ્વાદ પ્રમાણે આપણે એમાં મરચું ને એવું નાખ્યું છે. તો તમે જેવું તીખું ખાતા હો એ પ્રમાણે તમે નાખી શકો છો. આપણે એડ કરીશું મુરગીનો મસાલો, ગરમ મસાલો. એ આપણે સ્વાદ પ્રમાણે તમે જેવું તમને ગરમ મસાલો ભાવતો હોય એ પ્રમાણે તમે નાખી શકો છો. અને હવે થોડુંક આપણે પાણી ખાલી એડ કરીશું, થોડુંક. આપણે થોડુંક પાણી આપણે એડ કરીશું. અને તમારે જો ગ્રેવી ફૂલ જાડી જોઈતી હોય તો તમે પાણી એડ ન કરો તોય ચાલે. અત્યારે તો ભાઈ જો આવી ગ્રેવી થઈ છે. હવે આપણે એડ કરીશું ક્રીમ. અને હવે આપણે એને ઘડીક હલાવીશું. જો ક્રીમ ન હોય તો તમે દૂધની તરે આપણે નાખી શકો છો. અને અત્યારે મસ્ત મજાનું આપણું શાક થઈ ગયું છે કમ્પ્લીટ. તો હવે આને 2 મિનિટ ચડવા દઈશું અને પછી આપણે ઉતારી લઈશું. આપણે આ કસ્તુરી મેથી એડ કરીશું જરાક સોળી. તો એના કારણે શાકમાં બહુ સ્વાદ જોરદાર આવે છે. તમે જોઈ શકો છો કે આપણી છે અને જોરદાર શાક થઈ ગયું છે, મસ્ત મજાનું સડી ગયું છે. તો હવે આપણે એને તો મિત્રો જો આ છે આપણી રેસીપી. આજ નવી રીતે મુરગી બનાવી છે. તો તમને કેવી લાગી છે તો જરૂર કોમેન્ટ કરજો અને અમારા વિડીયોને જરૂર એક લાઈક કરી વાળજો.